આજે હું બનાવવાની છું માવાના પેંડા, એ પણ ચાસણી લીધા વગર. તો મારી મમ્મી વર્ષો જૂની રીતથી આવી રીતના જ પેંડા બનાવતા હોય છે. તો મને એમ થયું કે ચાલો તમારા સાથે પણ આ એક સિક્રેટ રીત શેર કરી દો. તો એ પહેલાં જો તમને મારી આ રેસીપી ગમતી હોય ને તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. તો ચાલો બનાવીએ આજે આપણે માવાના પેંડા. તો માવાના પેંડા બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલો માવો લીધેલો છે. માવાને મેં અહીંયા ખમણી વડે ખમણી લીધેલો છે. ત્યાર પછી 250 ગ્રામ જેટલી ખાંડ લઈશું. તો માપમાં જોઈએ ને તો 500 ગ્રામ માવો છે, તેના સામે આપણે 250 ગ્રામ ખાંડ લેવાની છે. ત્યાર પછી આપણે ખાંડને થોડી થોડી કરીને ઉમેરી દઈશું અને માવા સાથે સારી રીતના મિક્સ કરી લઈશું. મને તો હવે આ રીત ગમી ગઈ છે ને, એટલે હું હવે તો આ રીતથી જ પેંડા બનાવું છું. જો તમને પણ મારી આ રીત ગમે ને તો તમે પણ જરૂરથી આવી રીતના પેંડા બનાવજો અને ચોક્કસથી તમને ગમશે જ આવી રીતના પેંડા બનાવવા અને આપણો સમય પણ બચી જાય છે. અને તમને ચાસણી લેતા નહીં આવડતી હોય ને તો આવી રીતના પણ આપણે પેંડા બનાવી શકીએ છીએ. એટલે કોઈ ઝંઝટની ચાસણી બનાવવાની, અને ચાસણી બનાવીને તો એમાં ટાઈમ પણ લાગી જાય છે. તો હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું અને ત્યાર પછી મેં અહીંયા જાડા તળિયાવાળું વાસણ લીધું છે. આપણે જાડા તળિયાવાળું જ વાસણ લઈશું અને ત્યાર પછી આપણે બધું જ માવો અને ખાંડનું મિશ્રણ જે કરેલું હતું તે ઉમેરી દઈશું અને તવીથાની મદદથી આપણે સતત હલાવતા રહીશું. મેં અહીંયા ગેસની ફ્લેમ અત્યારે હાઈ રાખેલી છે. ત્યાર પછી આપણે મીડિયમ ટુ લો રાખીશું અથવા તો હાઈ ટુ મીડિયમ રાખીશું. જો જાડા તળિયાવાળું વાસણ હશે ને તો આપણે હાઈ ટુ મીડિયમ ફ્લેમ પર બનાવીશું અને આપણે એને સતત હલાવતા રહેવાનું છે. કારણ કે આ કામ એવું છે કે ઇન્સ્ટન્ટ નથી બની જતું અને થોડો સમય પણ લાગે છે. એટલે આપણે એને સમય કાઢીને જ બનાવવું પડે છે. જેમ જેમ ખાંડ ઓગળતી જશે અને માવો ગરમ થતો જશે ને એટલે આપણને હલાવવામાં પણ ઇઝી રહેશે. આપણે એટલે એને સતત હલાવતા રહીશું. જો સતત નહીં હલાવશું ને તો એ તળિયે બેસવા કરશે. એટલે આપણે એને સતત હલાવતા રહેવાનું છે અને ખાંડ અને માવો જ્યાં સુધી ઓગળે નહીં ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે. અને આપણા પેંડા બનશે ને એટલે પ્લફી સ્ટાઇલમાં આવી જશે અને બબલ્સ પણ થવા લાગી જશે. તો તમે જોઈ શકો છો કે આપણો ખાંડ અને માવો સારી રીતના ઓગળવા લાગી ગયો છે. તો હવે આપણું બેટર લિક્વિડ ફોર્મમાં આવી ગયું છે અને બબલ્સ પણ સારી રીતના થવા લાગી ગયા છે. તો ઓલમોસ્ટ આપણા પેંડા અહીંયા બનવાની તૈયારીમાં જ છે અને હવે હું અત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દઈશ અને ત્યાર પછી પણ સતત હલાવતી રહીશ, જેનાથી આપણું તળિયે આપણા પેંડા બેસે નહીં. અને ત્યાર પછી આપણે એને 1 કે 2 કલાક રેસ્ટ લેવા દેવાનો છે. ત્યાર પછી જ આપણા પેંડા વળશે. એટલે તો તમે જોઈ શકો છો કે આપણા પેંડા અહીંયા બની ગયા છે અને બબલ્સ પણ સારી રીતના થવા લાગી ગયા છે. તો હવે આપણા પેંડાનું બેટર અહીંયા ઠરી ગયું છે અને કટકા પણ પડવા લાગી ગયા છે. તાવીથાની મદદથી જો કેવા સરસ કટકા પડે છે. તો હવે આપણે પેંડા વાળી લઈશું. ત્યાર પછી આપણે બંને હાથે ઘી લગાવી દઈશું અને થોડુંક ઘી આપણે પેંડાનું જે ખીરું છે એમાં પણ આપણે મિક્સ કરી લઈશું, જેનાથી આપણા પેંડા સોફ્ટ બનશે અને ખાવામાં પણ સરસ લાગશે. અને ડીશમાં પણ આપણે ઘી લગાવી દઈશું, જેનાથી પેંડા આપણે સુકાઈ જાય ત્યાર પછી આપણે ઇઝીલી એને લઈ શકીએ, નહીંતર ડીશમાં ચોંટી જશે. એટલે તો આવી રીતના નાના નાના લુવા કરીને ગોળ ગોળ વાળી લઈશું. તો એક પછી એક નાના નાના લુવા કરતા જઈશું અને ગોળી વાળી લઈશું આપણે. ત્યાર પછી આપણે બીબા પાડી લઈશું. તો મારા પાસે અત્યારે કંઈ બીબું પાડવા માટે નહીં હતું એટલે મેં દસ્તાની મદદથી એને શેપ પાડી દીધો છે. તો આપણા ઘરમાં એ ઢાંકણ હોય કે પછી કોઈ બીજી કોઈ વસ્તુ એનાથી પણ આપણે બીબું પાડી શકીએ છીએ. તો છે ને આપણા પેંડા અહીંયા બનીને તૈયાર. તો તમે જોઈ શકો છો કે ચાસણી લીધા વગર પણ કેવા સરસ અહીંયા
આપણા પેંડા બની ગયા છે. જો આવી જ આપણે નવી રેસીપી સાથે ફરીથી મળશું. ત્યાં સુધી બાય, ટેક કેર.